જય ગોપનાથ મહાદેવ મિત્રો, આજે આપણે ગોપનાથ ગયા હતા અને આઠમનો ત્યાં મેળો ખૂબ ભરાય છે મિત્રો. અને તમે જોઈ રહ્યા છો મહાદેવનું મંદિર જે મોટા ગોપનાથ તરીકે ઓળખાય છે. અને આજે તમને મિત્રો 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવાના છે, તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મિત્રો. આ છે મિત્રો પહેલું સોમનાથ મહાદેવ, અને પછી આવે છે મહાકાલેશ્વર. તો મિત્રો 12 જ્યોતિર્લિંગના દર્શન કરજો. અને ત્યાં તમારથી ન જવાય તો મિત્રો ગોપનાથ મહાદેવના દર્શન કરવા જાઓ એટલે બાજુમાં જ 12 જ્યોતિર્લિંગના આબેહૂબ દર્શન થાય મિત્રો. સરસ એવા ત્યાં મંદિર બનાવેલા છે અને મસ્ત એવું ત્યાં આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે મિત્રો. કારણ કે આપણે ત્યાં જઈ શક્યા નહીં, પણ આપણે અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ એટલે એટલું જ ફળ મળે છે. તો મિત્રો અવશ્ય તમે ગોપનાથ આવો ત્યારે બાજુમાં મંદિરની બાજુમાં જ છે 12 જ્યોતિર્લિંગ. તો મિત્રો અવશ્ય ત્યાં દર્શન કરજો અને શાંતિ અનુભવશો તમે એકદમ મસ્ત. મિત્રો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારી ચેનલમાં મિત્રો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ કાશી વિશ્વનાથ. 12 જ્યોતિર્લિંગના મિત્રો દર્શન કરો તમે. સરસ એવા ત્યાં બનાવેલું છે આ મસ્ત એવું આબેહૂબ તમને મંદિર જ હોય એવું જ લાગે, યમનોત્રી ધામ. તો આવી રીતનું મિત્રો ત્યાં બાજુમાં છે મહાદેવના મંદિરની આ મોટા ગોપનાથ. તો અવશ્ય તેમના પણ દર્શન કરજો. અને ત્યાં દરિયાનો કિનારો છે એટલે બહુ જ મજા આવે અને માણસો આજે ખૂબ જ હતું. મહાદેવના દર્શન કરી અને મિત્રો અમે આવી ગયા છીએ દરિયામાં. મિત્રો અત્યારે વેળ આવતી હોય છે, તો હું અને યશ સરવૈયા જોઈ રહ્યા છો તમે મિત્રો. ખૂબ જ ભીડ હતી આજે, મહાદેવના દર્શન કરવામાં પણ ખૂબ ભીડ હતી. અને આજે આઠમનો મેળો હતો એટલે માણસો તો હોય જ. અને સરસ એવો દરિયા કિનારો છે અને ત્યાં જોઈ રહ્યા છો મહાદેવની ધજા ફરકી રહી છે. તો અમારો વિડીયો મિત્રો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે.